આપણે આ વ્યાખ્યાન અહીં પૂરું કરીએ છીએ. હવે મૂડી નિપજ ગતિવર્ધનના ખ્યાલને અહીં આપણે વિરામ આપીએ છીએ. મારા સાથી અધ્યાપક મિત્ર પ્રોફેસર ડોબરિયા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે. એવો આગળનું પોતાનું વક્તવ્ય એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા આ મુદ્દાને ધ્યાનમાં રાખી પોતાનું વ્યાખ્યાન આપશે. પ્રોફેસર ડોબરિયા, થેન્ક યુ. નમસ્કાર મિત્રો. આપણે અહીંયા કેન્સના અર્થશાસ્ત્રમાં જે કેટલાક અગત્યના ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવા ખ્યાલો જેવા કે અસરકારક માંગ, ગુણક, ગતિવર્ધન અને મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો વિચાર કરીએ છીએ. ત્યારે અહીંયા મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો ખ્યાલ સમજતા પહેલાં આપણે અસરકારક માંગનો ખ્યાલ સમજવો જરૂરી છે. કારણ કે કોઈ પણ અર્થતંત્રના કુલ ઉત્પાદન, કુલ આવક અને કુલ રોજગારીનો આધાર છે એ અસરકારક માંગ ઉપર છે. જો અર્થતંત્રની અંદર અસરકારક માંગમાં વધારો થાય તો તેને પરિણામે એ માંગને સંતોષવા માટે અર્થતંત્રનું કુલ ઉત્પાદન વધારવું પડે અને કુલ ઉત્પાદનને વધારવાથી અર્થતંત્રમાં કેટલાક શ્રમિકોને નવી રોજગારી મળે છે અને આ નવી રોજગારીના સર્જનને કારણે અર્થતંત્રમાં નવી આવકોનું સર્જન થાય છે અને આ નવી આવકનું સર્જન અર્થતંત્રમાં વપરાશમાં વધારો કરે છે. આમ અસરકારક માંગ એ અર્થતંત્રની કુલ આવક, કુલ ઉત્પાદન અને કુલ રોજગારીની સપાટી નક્કી કરતું ખૂબ જ અગત્યનું પરિબળ છે. એટલે કોઈપણ અર્થતંત્રના ઉત્પાદન, આવક, રોજગારીનો આધાર એ અસરકારક માંગ ઉપર રહેલો છે. એ અસરકારક માંગ બે પરિબળો વડે નક્કી થાય છે. એક પરિબળ છે વપરાશ અને બીજું પરિબળ છે મૂડીરોકાણ. હવે કેન્સના મત પ્રમાણે અર્થતંત્રની અંદર ટૂંકા ગાળામાં વપરાશનું પ્રમાણ સ્થિર રહે છે. આથી અસરકારક માંગનું પ્રમાણ નક્કી કરતું અગત્યનું પરિબળ છે એ મૂડીરોકાણ છે. અર્થતંત્રની અંદર જ્યારે મૂડીરોકાણની અંદર વધારો કરવામાં આવે ત્યારે તેના પરિણામે ઉત્પાદનમાં વધારો થાય છે અને ઉત્પાદનમાં વધારો થતાં આવકમાં વધારો થાય છે અને આવકનો વધારો રોજગારીમાં વધારો સર્જે છે. આમ અર્થતંત્રની કુલ આવક, કુલ ઉત્પાદન અને કુલ રોજગારીના સર્જનનો આધાર છે એ મૂડીરોકાણ ઉપર છે. તો આ મૂડીરોકાણનું પ્રમાણ છે એ અર્થતંત્રમાં બે પરિબળો વડે નક્કી થાય છે. મૂડીરોકાણનું પ્રમાણ નક્કી કરતું એક પરિબળ છે વ્યાજનો દર અને બીજું પરિબળ છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. હવે વ્યાજનો દર એ ટૂંકા ગાળાની અંદર સ્થિર રહે છે કારણ કે વ્યાજનો દર નક્કી કરતું અગત્યનું પરિબળ છે જે તે દેશની મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિ. કોઈ પણ દેશની મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિ છે એ ટૂંકા ગાળામાં સ્થિર રહેતી હોય છે. પરિણામે વ્યાજના દરમાં ટૂંકા ગાળામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આથી મૂડીરોકાણનું પ્રમાણ નક્કી કરતું સૌથી અગત્યનું પરિબળ છે એ છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. તો મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો અર્થ આપણે અહીંયા જોઈએ તો સૌપ્રથમ મૂડીના સીમાંત કાર્યક્ષમતાનો ખ્યાલ અમેરિકન અર્થશાસ્ત્રી ઇર્વિંગ ફિશરે રજૂ કર્યો હતો. આ ખ્યાલને તે ખર્ચ ઉપરાંત વધારાના દર એટલે કે રેટ ઓફ રિટર્ન તરીકે ઓળખાવે છે, જેના માટે કેન્સ મૂડીની સીમાંત કાર્યક્ષમતા એવો શબ્દ પ્રયોગ કરે છે. કેન્સના મતે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે મૂડી સાધનની પુરવઠા કિંમત અને તેમાંથી દર વર્ષે મળતા અપેક્ષિત વર્તમાન મૂલ્યને સરખા કરવા માટે અપેક્ષિત વળતરના વર્તમાન મૂલ્યમાંથી જે વટાવ કાપી લેવો પડે
એ વટાવને મૂડીની સીમાંત કાર્યક્ષમતા કહે છે. આમ મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ ઉત્પાદન ખર્ચ બાદ કર્યા પછીનું મૂડી સાધનમાંથી મળતું અનુમાનિત વળતર છે. અહીંયા કેન્સે આપેલી મૂડીની સીમાંત કાર્યક્ષમતાની વ્યાખ્યામાં મુખ્યત્વે બે બાબતો ફલિત થાય છે. એક કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો જ્યારે વિચાર કરીએ ત્યારે અહીંયા મૂડીના વધારાના સાધનોનો વિચાર કરવામાં આવે છે, એટલે કે મૂડીના સીમાંત એકમોનો વિચાર કરવામાં આવે છે. અને બીજું કે અહીંયા મૂડી સાધનને પરિણામે જે ભવિષ્યમાં અનુમાનિત આવક ઊભી થવાની છે તે આવકમાંથી મૂડી સાધનનું ઉત્પાદન ખર્ચ બાદ કરવું પડે. એટલે ટૂંકમાં કેન્સના મત પ્રમાણે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે મૂડીની નફાકારકતાનો નિર્દેશ કરે છે. હવે મૂડીની સીમાંત કાર્યક્ષમતા નક્કી કરતા બે પરિબળો છે. એક છે મૂડી સાધનમાંથી ભવિષ્યમાં મળનાર અપેક્ષિત વળતર અને બીજું મૂડી સાધનની પુરવઠા કિંમત એટલે કે મૂડી સાધનનું ઉત્પાદન ખર્ચ. તેમાંનું એક પહેલું પરિબળ જોઈએ તો મૂડી સાધનમાંથી ભવિષ્યમાં મળનાર અપેક્ષિત વળતર. નવા મૂડી સાધનના જીવનકાળ દરમિયાન તેના ઉત્પાદન ખર્ચને બાદ કરતાં જે ચોખ્ખી આવક મળવાની ધારણા હોય તેને ભવિષ્યમાં મળનાર અપેક્ષિત વળતર કહે છે. આ અનુમાનિત ચોખ્ખી આવકનો સરવાળો ઓછામાં ઓછો મૂડી સાધનના ઉત્પાદન ખર્ચ એટલે કે મૂડી સાધનની પુરવઠા કિંમત જેટલો થવો જોઈએ. આ બાબતને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ તો ધારો કે 10 વર્ષની આયુષ્ય ધરાવતું કોઈ એક મૂડી સાધનમાંથી ધારો કે 10 વર્ષનું એક આયુષ્ય ધરાવતું એક મૂડી સાધન તેના 10 વર્ષના સમયગાળા દરમિયાન કુલ 10 લાખ રૂપિયાની ચોખ્ખી આવક મેળવી આપે છે તો આ રૂપિયા 10 લાખ એ મૂડી સાધનનું અપેક્ષિત વળતર કહેવાય. અહીં મૂડી સાધનમાંથી ભવિષ્યમાં જે અપેક્ષિત વળતર મળવાની ધારણા છે એ અપેક્ષિત વળતરમાંથી એ સાધનના જીવનકાળ દરમિયાન એ સાધન માટે જે નિભાવ ખર્ચ કરવો પડે એ નિભાવ ખર્ચને મૂડી સાધનની અપેક્ષિત આવકમાંથી બાદ કરવો જોઈએ. એટલે કે કેન્સના મત પ્રમાણે મૂડી સાધનના જીવનકાળ દરમિયાન જે કુલ આવકનું સર્જન થાય છે એને કાચી આવક તરીકે ઓળખે છે અને એ કાચી આવકમાંથી મૂડી સાધનના નિભાવ માટે જે કંઈ ખર્ચ થાય એ બાદ કરવાથી મૂડી સાધનની ચોખ્ખી અનુમાનિત આવક મળે છે. આપણા ઉદાહરણની અંદર દાખલા તરીકે કોઈ એક મૂડી સાધનની આયુષ્ય મર્યાદા 10 વર્ષની છે અને તેના વડે 10 વર્ષમાં કુલ રૂપિયા 12 લાખની કિંમતનું ઉત્પાદન થાય છે, પરંતુ મૂડી સાધન પાછળ 10 વર્ષની અંદર કુલ 2 લાખ રૂપિયાનું જો નિભાવ ખર્ચ કરવું પડતું હોય તો આ 12 લાખ રૂપિયાની કુલ આવકમાંથી 2 લાખ રૂપિયાનો નિભાવ ખર્ચ બાદ કરતાં કુલ રૂપિયા 10 લાખ એ મૂડી સાધનનું ચોખ્ખું અનુમાનિત વળતર છે. તો કેન્સના મત પ્રમાણે મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર અસર કરતું આ પહેલું પરિબળ છે મૂડી સાધનમાંથી ભવિષ્યમાં મળનાર અપેક્ષિત વળતર. મૂડી સાધનની ભવિષ્યમાંથી મળનાર અપેક્ષિત આવક કે અપેક્ષિત મળતર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચે સવલો સંબંધ છે. એટલે કે જો મૂડી સાધનની ભવિષ્યમાં મળનાર અપેક્ષિત આવકનું પ્રમાણ વધે છે ત્યારે મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં વધારો થાય છે અને
આ મૂડી સાધનની અનુમાનિત આવકમાં જ્યારે ઘટાડો થાય છે ત્યારે મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. તો આ રીતે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડી સાધનની ભવિષ્યની અનુમાનિત આવક વચ્ચે સવલો સંબંધ જોવા મળે છે. તેવી જ રીતે મૂડીની સીમાંત કાર્યક્ષમતા નક્કી કરતું બીજું પરિબળ છે મૂડી સાધનની પુરવઠા કિંમત. મૂડી સાધનની પુરવઠા કિંમત પણ મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર અસર કરે છે. એટલે કે જો મૂડી સાધનની પુરવઠા કિંમતમાં વધારો થાય તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે છે અને મૂડી સાધનની પુરવઠા કિંમતમાં જો ઘટાડો થાય તો મૂડીની સીમાંત કાર્યક્ષમતાનું પ્રમાણ વધે છે. આ રીતે મૂડી સાધનની પુરવઠા કિંમત અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. અહીં મૂડી સાધનની પુરવઠા કિંમત એ મૂડી સાધનનું ઉત્પાદન ખર્ચ દર્શાવે છે. જ્યારે મૂડી સાધનની પુરવઠા કિંમત એટલે કે મૂડી સાધનનું ઉત્પાદન ખર્ચ વધે છે ત્યારે મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. જ્યાં સુધી વાર્ષિક અનુમાનિત વળતરનો દર વાર્ષિક પુરવઠા કિંમત કરતાં વધારે હોય છે ત્યાં સુધી અર્થતંત્રમાં નવું મૂડી રોકાણ થતું હોય છે. જ્યારે અર્થતંત્રમાં વાર્ષિક અનુમાનિત વળતરના દર કરતાં મૂડી સાધનની પુરવઠા કિંમત વધી જાય તો મૂડી સાધનની પુરવઠા કિંમત કરતાં મૂડી સાધનની વાર્ષિક અનુમાનિત વળતરનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે અર્થતંત્રની અંદર નવું મૂડીરોકાણ થતું અટકી જાય છે અને તેને પરિણામે ઉત્પાદન, આવક, રોજગારી વગેરે ઘટે છે. અહીં મૂડી સાધન અનુમાનિત વળતરને તેની પુરવઠા કિંમત બરાબર કરવા માટે મૂડીરોકાણ કરનાર વળતરના દરની વર્તમાન કિંમતમાંથી દર વર્ષે જે રકમ કે જે વટાવ બાદ કરે તેને મૂડીની સીમાંત કાર્યક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સુધી વાર્ષિક અનુમાનિત વળતરનો દર વાર્ષિક પુરવઠા કિંમત કરતાં વધારે હોય છે ત્યાં સુધી અર્થતંત્રમાં નવું મૂડીરોકાણ કરવામાં આવે છે. જ્યારે વાર્ષિક અનુમાનિત વળતરનો દર તેની પુરવઠા કિંમત કરતાં ઓછો થવા લાગે છે ત્યારે અર્થતંત્રમાં નવું મૂડીરોકાણ થતું અટકી જાય છે. સામાન્ય રીતે મૂડીરોકાણ કરનાર નીચેના સમીકરણમાં દર્શાવેલી સ્થિતિએ પહોંચવાનો પ્રયત્ન કરે છે. એટલે કે પુરવઠા કિંમત બરાબર ભવિષ્યની વટાવ બાદ કરેલી આવક અથવા પુરવઠા કિંમત બરાબર પહેલા વર્ષનું અનુમાનિત વળતર છેદમાં 1 વત્તા મૂડીની સીમાંત કાર્યક્ષમતા વત્તા બીજા વર્ષનું અનુમાનિત વળતર છેદમાં 1 વત્તા મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો વર્ગ વત્તા ત્રીજા વર્ષનું અનુમાનિત વળતર છેદમાં 1 વત્તા મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો ઘન વત્તા n વર્ષનું અનુમાનિત વળતર છેદમાં 1 વત્તા મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો n ઘાત. આ સૂત્ર પ્રમાણે મૂડીરોકાણ કરનાર મૂડીની પુરવઠા કિંમત અને મૂડીની અનુમાનિત આવક જ્યાં સુધી સરખી ન થઈ રહે અથવા તો બરાબર ન થઈ રહે ત્યાં સુધી નવું મૂડીરોકાણ કરતો રહે છે. જ્યાં આગળ મૂડી સાધનની અનુમાનિત વળતરની રકમ મૂડી સાધનના પુરવઠા કિંમત બરાબર થઈ જાય ત્યાં આગળ મૂડીરોકાણ કરનાર વ્યક્તિ નવું મૂડીરોકાણને અટકાવી દે છે. આ સૂત્રને સમજવા માટે આપણે એક ઉદાહરણની મદદ લઈએ. ધારો કે કોઈ એક નવું મૂડી સાધન
2 વર્ષની આયુષ્ય મર્યાદા ધરાવે છે. આ નવા મૂડી સાધનની પુરવઠા કિંમત ₹3,000 છે. આ સાધનના કારણે પહેલા વર્ષે ₹1,100નું અનુમાનિત વળતર મળે છે અને બીજા વર્ષને અંતે ₹2,420નું અનુમાનિત વળતર મળે છે. તો આ સમીકરણમાં મૂડીની ડાબી બાજુ અને જમણી બાજુને સરખી કરવા માટે મૂડીની સીમાંત કાર્યક્ષમતા કેટલી હોવી જોઈએ એ આપણે શોધવું પડે. આ ઉદાહરણમાં મૂડીની કાર્યક્ષમતાનો આંક જો 1 અથવા તો 0.10% હોય તો મૂડી સાધનની પુરવઠા કિંમત અને મૂડી સાધનનું અનુમાનિત વળતર બંને સરખા થઈ રહે છે. હવે આ બાબતને આપણે સમજવા માટે ઉપરના ઉદાહરણમાં આપેલી કિંમતો જો આપણે સમીકરણમાં મૂકીએ તો આ રીતે લખી શકાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ એક મૂડી સાધન 2 વર્ષની આયુષ્ય મર્યાદા ધરાવે છે. આથી આ મૂડી સાધન 2 વર્ષ સુધી એ આવક આપે છે. તો અહીંયા આ મૂડી સાધનની પુરવઠા કિંમત બરાબર પહેલા વર્ષનું અનુમાનિત વળતર છેદમાં 1 વત્તા મૂડીની સીમાંત કાર્યક્ષમતા વત્તા બીજા વર્ષનું અનુમાનિત વળતર છેદમાં 1 વત્તા મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો વર્ગ. આપણે ઉપર કિંમત જે લીધી તે પ્રમાણે મૂડી સાધનની પુરવઠા કિંમત 3,000 છે. એટલે 3,000 બરાબર 1,100 છેદમાં 1 વત્તા 0.10 વત્તા 2,420 છેદમાં 1 વત્તા 0.10નો વર્ગ. માટે 3,000 બરાબર 1,100 છેદમાં 1.10 વત્તા 2,420 છેદમાં 1.10નો વર્ગ. માટે 3,000 બરાબર 1,100 છેદમાં 1.10 વત્તા